बस्ती गिनती से जुड़ी हुई ये खबर जूनागढ़ से सामने आ रही है। दरअसल जूनागढ़ महानगर पालिका की म्यूनिसिपल कमिश्नर प्रभव जोशी की ओर से बस्ती गिनती 2027 के तहत डिजिटली स्व गिनती की प्रक्रिया पूर्ण की है। आपको बता दें कि देश के भविष्य के आयोजन के लिए बस्ती गिनती का डेटा आधार रूप है। तब म्यूनिसिपल कमिश्नर प्रभव जोशी की ओर से जूनागढ़ के शहरीजनों को डिजिटली स्व बस्ती गिनती करने के लिए अनुरोध किया और साथ ही पोर्टल भी बताया जिसमें 31 मई तक वो डिजिटली स्व बस्ती गिनती कर सकते हैं। इस बारे में उनकी ओर से प्रतिक्रिया भी दी गई है, जो कि आइए आपको सुनाते हैं। नमस्कार मित्रों, હું પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા। હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ જાણતા હશો કે વસ્તી ગણતરી જે છે એ ચાલુ થઈ ગઈ છે। વસ્તી ગણતરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, જેનાથી અમને ભવિષ્ય માટે પ્લાનિંગ કરવા માટે ડેટા મળે છે। ક્યાં કેટલી વસ્તી છે એ પ્રમાણે પાયાની સુવિધાઓ, રોડ, રસ્તા, ગટરનું કઈ રીતે આયોજન થાય એ બધી માહિતી માટે જનગણના જે છે બહુ જરૂરી છે। એના માટે આ વખતે ખાસ ઓનલાઈન ગણતરી જે સેલ્ફ એન્યુમરેશન છે એ પ્રક્રિયા ડિજિટલી હાથ ધરવામાં આવી રહી છે, જે ખાસ 31/5 સુધી ચાલુ રહેવાની છે। એટલે હું આપને ખાસ આગ્રહ કરું છું કે જે પોર્ટલ છે se.census.gov.in એમાં જઈને પોતાનું સેલ્ફ એન્યુમરેશન એટલે સ્વ ગણતરીનું ફોર્મ ભરી આપવા મારી આપ સૌને ખાસ વિનંતી છે। આ પ્રક્રિયા માત્ર 5 મિનિટ લે છે અને એનાથી આપ જે પોતાનું જે દેશ પ્રતિ જે કર્તવ્ય છે એ આપ સૌ નિભાવશો એવી મારી અપેક્ષા છે। કોઈ પણ આપને તકલીફ થાય તો ટોલ ફ્રી નંબર 1855 પર આપ સંપર્ક કરી શકો છો। ખૂબ જ ઝડપી આ 5 મિનિટની પ્રક્રિયા છે, જેનાથી દેશના ભવિષ્યના નિર્ધારણમાં આપનો ખૂબ મોટો એક ફાળો રહેશે। એટલે હું એકવાર ફરી આપ સૌને વિનંતી કરું છું કે se.census.gov.in પોર્ટલ પર જઈને સેલ્ફ એન્યુમરેશન ફોર્મ તાત્કાલિક આપ ભરશો તો આ જે પ્રક્રિયા છે ખૂબ ઝડપથી પૂરી થઈ શકશે। આભાર। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।